ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ભાજપને હેરાવવા માટે 2027ની ચૂંટણીની હાલ તૈયારીઓ ચાલુ કરી દીધી છે। જ્યાં મિત્રો વાત કીધો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા બંને આપ પાર્ટીના એક એવા નેતા છે જે ગુજરાતની અંદર કોઈને પણ કઈ જગ્યાએથી હેરવી શકે છે, પરંતુ ચૈતર વસાવા પોતે ડેડિયાપાડાના એમએલએ છે, વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલભાઈ ઇટાલિયા। તો હવે આ બંને નેતાએ શું કામ ચાલુ કરી દીધા છે કે ભાજપને 2027ની અંદર હેરવવા માટે, સુપડા સાફ કરવા માટે હાલ ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા ખુલ્લેઆમ તૈયારીઓ ચાલુ કરી દીધી છે। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું। હાલ તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ 2027ની અંદર ગુજરાતની અંદર જે ભાજપની જે મિત્રો વાત કીધો મુખ્યમંત્રીની જે ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા હાલ અત્યારે તેને ચાલુ શરૂઆત કરી દીધી છે કે 2027ની અંદર ગમે એ થાય ભાજપને હેરવવાનું છે, અને ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવાની તૈયારીઓ હાલ ગુજરાતની અંદર બતાવી રહી છે કે શું સ્થાનિક સ્વરાજ્યની જેમ 2027ની ચૂંટણીની અંદર પણ આપ પાર્ટીના સુપડા સાફ થશે। જ્યાં મિત્રો વાત કીધું આટલું બધું બળ કરી રહ્યા હતા આપ પાર્ટીના નેતાઓ, તો શું થયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ખાલી 4 જ સીટ કેમ જીતી? તો ક્યાંક ને ક્યાંક છે ને મજેદાર। ઘણા બધા લોકો ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે ભાજપ વોટ ચોરી કરીને જીતે છે, પરંતુ ગુજરાતની અંદર ભાજપ કોઈ દિવસ મને નથી લાગતું કે હારશે, કારણ કે ભાજપની સરકાર સૌથી વધારે હાલતી હોય તો ગુજરાતમાં છે। ગુજરાતમાં 2000 પછીની સૌથી મિત્રો વાત કીધો લાંબી સરકાર ચાલનારી ભાજપની એક પણ મુખ્યમંત્રી બીજો પાર્ટીનો નથી બન્યો ગુજરાતની અંદર 2000ની સાલ પછી। પીએમ મોદી સાહેબ 2001 થી હતા અને હાલ પણ મિત્રો વાત કીધો ભાજપની સરકાર ચાલે છે અને ભાજપનો જ મુખ્યમંત્રી છે। તો શું સુપડા સાફ કરવા માટે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયાએ તૈયારીઓ ચાલુ કરી દીધી છે ભાજપને હેરવા માટે 2027ની ચૂંટણીની? તમારા મુદ્દાને લઈને શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરો, વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં ત્યાં જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।